સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। અમદાવાદ જિલ્લામાં પણ વિરમગામ, માંડલ, નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 12 કલાકમાં પડેલા વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। વિરમગામ શહેર સહિત પંથકમાં છેલ્લા 12 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। વિરમગામ શહેરના વરસાદને કારણે નીચાણવાળા તમામ વિસ્તારો જ્યાં જુઓ ત્યાં પાણીની સ્થિતિ છે। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસતા શહેરીજનો અને સ્થાનિક રહીશો હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે વિરમગામ નગરપાલિકા દ્વારા દર વર્ષે વર્ષા ઋતુની પહેલાં પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી હાથ ધરાતી હોય છે, પરંતુ પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી યોગ્ય રીતે ન કરાતા મુખ્ય જગ્યાઓ પર જ કામગીરી અધૂરી રખાતા વિરમગામના હાલ બેહાલ બન્યા છે। જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને સ્થાનિક રહીશોને અને શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વિરમગામ શહેરના મંગલમૂર્તિ બસ સ્ટેન્ડ, પરવડી દરવાજા, સામાસુરિયા, મેરડીનગર, માંડલ રોડ, અક્ષરનગર રોડ સહિતના તમામ મોટાભાગના વિસ્તારો નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। ત્યારે બીજી બાજુ વિરમગામ નગરપાલિકાના અને મામલતદારની ટીમ દ્વારા સર્વે હાથ ધરીને પાણીના નિકાલ માટેની વ્યવસ્થા મોડે હાથ ધરી હતી। बाइक कहाँ है? बराबर है, बराबर है। મોટી મોકલ આ બધું ત્યાં જો ગયા તમારે થોડા ઘર આવી Thank you.